સુરેખ સમીકરણનો ઉકેલ એના માટે આપણને બે રીત હોય છે. એક રીત હોય છે કે આદેશની રીત અને બીજી કઈ હોય છે લોપની રીત. આજે આપણે આ આદેશની રીત આપણે જોવાના છીએ. તો આદેશની રીત એટલે શું કહેવાય? આદેશની રીત મતલબ ધારો કે એક સમીકરણ આપ્યું હોય છે x + y = 3 અને બીજું સમીકરણ આપ્યું હોય છે x + 4y = 12. તો આપણે x શું કહેવાય, y શું કહેવાય એ આપણે શોધવાના હોય છે. તો શું કરશો? આમાંથી કોઈ પણને એક જેમાં ચલ છે, આ ચલ કહેવાય અને આ કહેવાય અચલ. આ છે ચલ અને આ શું છે અચલ. તો કોઈ પણ એક ચલને આપણે કરતા બનાવશું અને બાકીનાને બચ મોકલશું. જેમ કે x + y = 3 છે. તો આપણે શું કરશું? xને આપણે આ બાજુ રાખશું, બરાબર. xને કરતા કરીએ તો yને આ બાજુ મોકલવાના. તો 3 તો હતા જ ઓલરેડી. આ મોકલે તો પ્લસના શું બનશે -y. તો આ બની ગઈ xની આ વેલ્યુ. આ વેલ્યુને આપણે આ સમીકરણ 2માં આપણે મૂકવાની રહેશે. તો શું હતું? x + 4y = 12. તો xની વેલ્યુ આપણે શું મળી? 3 - y. x આપણે શું મૂકીએ? 3 - y. 4 y તો હતા, 12 પણ હતા જ. તો શું થયું? -y + 4y. તો શું થાય? +3y = 12. બરાબર. આમાંથી 3y લઈએ, 12ને આ બાજુ મોકલીએ તો 12 - 3. તો શું બન્યું છે? 9 y = 3. y બની ગયા. હવે yની વેલ્યુ ક્યાં મૂકશો? પાછા આપણે અહીંયા મૂકી દઈએ. તો શું થાય? x = 3 - 3. શું બન્યો? 0. x ની વેલ્યુ શું આવી? 0 અને yની વેલ્યુ શું પણ આવી? 3. એનો મતલબ આદેશ રીત શું કહેવાય? એક સમીકરણ આપ્યું છે, સમીકરણ બીજું આપેલું હશે. તો બંને સમીકરણોમાં એક સમીકરણમાંથી જેમાં ચલ હશે એને એને આપણે શું કરશું? ગમે તે એક, ધારો કે આપણે y પણ લઈ શકાય. તો આપણે અહીંયા x લીધો તો xને કરતા કરશો અને બાકીનાને આ મોકલશો. એ જે પણ વેલ્યુ બની એને આપણે અહીંયા મૂકવાનું છે. અહીંયા મૂકશો તો કંઈક જવાબ મળશે. ધારો કે જવાબ y મળે તો yને ક્યાં મૂકવાનું? પાછા અહીંયા મૂકી દેવાનો, જવાબ મળશે. તો xની વેલ્યુ શું મળી? x = 0, y = 3. આ સમીકરણના ઉકેલ થયા. અને આ હતી આપણા સુરેખ સમીકરણ ઉકેલની આદેશની રીત.